હીરા ઉદ્યોગમાં અત્યારે મંદી છવાયેલી છે, શું મુખ્ય કારણ હોઈ શકે અને કેટલી મુસીબતો આવેલી છે? છેલ્લા 2 વર્ષથી ખાસ કરીને ઇન્ટરનેશનલ ફોરમ પર વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ, રશિયા અને ચાઇના વચ્ચેના વેપારિક સંબંધો બગડવાના કારણે, યુરોપિયન કન્ટ્રીની અંદર મંદીનું વાતાવરણ, કારણ કે ભારતની કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો આધાર વિદેશની માર્કેટ ઉપર છે. એમાં ખાસ કરીને અમેરિકા, યુરોપિયન કન્ટ્રી, એશિયન કન્ટ્રીમાં ચાઇના. પરંતુ આ બધી પરિસ્થિતિમાં મૂલ્યાંકન કરીએ તો છેલ્લા 2 વર્ષથી જાડી સાઇઝના માલો, જેને આપણે સોલિટર કહીએ છીએ, એ સોલિટરની ડિમાન્ડ જ નથી. કારણ કે રશિયાની અંદર યુદ્ધ અને ચાઇનાની અંદર લોકડાઉન જેવી સ્થિતિ હતી. લોકડાઉન પણ 6-4 મહિના પહેલાં હજી પૂરેપૂરું સંપૂર્ણપણે એ લોકોએ હવે ખોલ્યું છે ને એન્ટ્રી લોકોને મળે છે. એટલે જાડો એટલે વોલ્યુમવાળો બિઝનેસ છે, ખૂબ મોટી એમાઉન્ટમાં એમાં બિઝનેસો થતા હોય છે. તો 2 વર્ષથી આ બિઝનેસની અંદર મંદી હોવાના કારણે લોકો પણ, ઇન્ડસ્ટ્રીના લોકો જોડાયેલા છે, એ લોકો પણ હવે ધીરે ધીરે રફની પ્રાઇઝની સામે જે કટ એન્ડ પોલિશની પ્રાઇઝ આવી જોઈને ભાવો નથી આવતા. પટલી સાઇઝના માલોને બધું ચાલતું હતું, એની અંદર પણ અત્યારે ડિમાન્ડ ઓછી છે. તો એકંદરે આમ જોઈએ તો દર વર્ષે ઉનાળા એટલે મે મહિનાની અંદર 20થી 25 કંપનીઓ એવી હતી કે દર વખતે 15 દિવસનું વેકેશન પાડતી. પરંતુ આ વખતે સામૂહિક રીતે ચર્ચાનો એક વિષય બન્યો છે કે આપણે બધા સાથે મળીને જો 15 દિવસનું વેકેશન પાડીએ, આ મંદીના વાતાવરણમાંથી બહાર નીકળવા માટેનો ખૂબ સારો એક વિચાર છે. કારણ કે 15 દિવસ સુધી જ્યારે માર્કેટ બંધ રહે એના કારણે પ્રોડક્શન કાપ આવે, રફની ડિમાન્ડ ઓછી થાય અને કટ એન્ડ પોલિશનું જ્યારે પ્રોડક્શન ઓછું થાય એટલે સપ્લાય ઓછી થવાના કારણે પણ માર્કેટની અંદર એક પોઝિટિવ મેસેજ જતો હોય છે. આવા સારા વિચારોનું આપલે થતી હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર, અંદરો અંદર લોકોની, અને નક્કી કરે છે કે ભાઈ આપણે આ વખતે વેકેશન પાડવું. અને જો વેકેશન પડે તો હું ચોક્કસ માનું છું કે ઇન્ડસ્ટ્રીના હિતમાં છે, વર્કરોના હિતમાં પણ એ માટે છે કે ઉનાળાનો સમય છે, લોકોને વેકેશન છે, કંઈક જવું આવવું હોય, ફરવા જવું હોય તો જઈ શકે. પરિસ્થિતિ જ્યારે સારી થશે ત્યારે ઓવરટાઈમમાં પણ લોકો રત્ન કલાકારો પાસે કામ કરતા જ હોય છે. પરંતુ આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે, મંદીના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે વેકેશન એક ખૂબ સારો એક વિચાર છે. અને આ બધા મળીને જો આ પોઝિટિવ રીતે આમાં આગળ વધશે તો ઇન્ડસ્ટ્રીના હિતમાં છે.